પ્રકરણ 6 પરમ દિવ્યતા. આ મનુષ્ય રૂપ છે, જેમાં બધા દિવ્ય સ્થૂલ પદાર્થો, બધા દિવ્ય સિદ્ધાંતો, કહો કે બધા નામ અને રૂપ માણસે ભગવાનને આપ્યા છે, એ બધા આવિષ્કાર પામ્યા છે. તમે ખૂબ નસીબદાર છો કે સર્વ દેવતા સ્વરૂપના દર્શનના અનુભવનો આનંદ મેળવવાનો તક આ જ જન્મમાં મળી છે. બાબા સર્વ દેવતાઓથી બાબા પર છે. મહાન ઋષિ ગર્ગ ખગોળશાસ્ત્રના વિદ્વાન પંડિત હતા. યાદવ વંશના એ પવિત્ર પંડિત હતા. તેઓ સંસ્કૃત પુસ્તક ગર્ગ સંહિતાના લેખક છે. એ પુસ્તકના પ્રારંભે જ એમણે પૂર્ણાવતારની પ્રકૃતિ અને એના આવશ્યક ગુણ ધર્મોનું વર્ણન કર્યું છે. યસ્મિન સવાર્ણી તેજમસી વિલીનમયમ તે સ્વ તેજસી તમ વદંતી પરે સાક્ષાત પરિપૂર્ણાત્મમ સ્વયં. પરમાત્માનો અવતાર, જેમાં બધા જ ભગવાનની દિવ્ય કીર્તિ સમાયેલી છે, એને પૂર્ણ અવતાર કહેવાય છે. ભગવાન સત્ય સાંઈબાબામાં આ વર્ણન પ્રમાણે બધું જ છે. શિરડી સાંઈબાબાની તેમજ સત્ય સાંઈબાબાની ઉત્સુક ભક્ત પેડા બુટ્ટુએ એક ચોપડી લખી છે, જેનું નામ છે શ્રી સત્ય સાંઈ વ્રત કલ્પમ. એમાં એણે ભગવાનની વિધિપૂર્વક પૂજા કરવાની રીત બતાવી છે. એણે પૂરું લખીને એ હસ્તપ્રતને એક પેટીમાં મૂકી રાખી. એક દિવસ એણે ચોપડી ઉગાડીને જોયું તો લાલ શાહીમાં એમાં ઘણા સુધારા થયા હતા. એ બધા સુધારા ભગવાનના હાથના કરેલા હતા. જ્યાં જ્યાં એણે સર્વ દેવતા સ્વરૂપ શબ્દો સ્વામીના સંદર્ભમાં વાપર્યા હતા, તેને આ પ્રમાણે બોલવામાં આવ્યા હતા. બદલેલા શબ્દો: સર્વ દેવતા અતીત સ્વરૂપ. સદીઓ પહેલાં તેલુગુ સંત રચનકાર પોથના મહાકાવ્ય મહાભાગવતમનું સંસ્કૃતમાંથી તેલુગુમાં ભાષાંતર કરતા હતા, ત્યારે ભગવાન શ્રી રામે પણ એમાં લખ્યું હતું. એ જ પ્રમાણે ભગવાન સત્ય સાંઈબાબાએ પેડા બોટ્ટાના શબ્દોને ઘણા જ સરળ કરી નાખ્યા. એથી એણે દુનિયાને જાહેર કર્યું કે એ બધા ભગવાનાતીત છે. એમના જ શબ્દો ટાંકીએ: આ મારું મનુષ્ય સ્વરૂપ બધા ધર્મો, બધા ભગવાનની દિવ્ય શક્તિઓ સ્વરૂપ છે. કદી પણ આની શંકા કરશો નહીં. જો તમે મારા આ દિવ્ય સ્વરૂપની સ્થાપના તમારા હૃદયમાં શ્રદ્ધાથી કરશો તો તમને મારા અસલ વૈશ્વિક સ્વરૂપની ઝાંખી થશે. માણસ જે સ્વરૂપ ગુણ જે ભગવાનમાં આરોપે છે અને પૂજા કરે છે, એ બધું સાઈનું છે. મહાગણપતિ સ્વરૂપ. સ્વામી અમૃતાનંદ અરુણાચલમના સંત રમણ મહર્ષિના શિષ્ય હતા. એક વખત ભગવાન શ્રી સત્ય સાંઈના દર્શન કરવા અરુણાચલમથી પુટ્ટપર્તી આવ્યા. ભગવાને એમને પાસે બેસાડ્યા અને મીઠા અવાજે કહ્યું, અમૃતમ. સ્વામી અમૃતાદમ નવાઈ પામ્યા. આવી જ રીતે મહાન સંત રમણ એમને સંબોધન કરતા હતા. આવી જ રીતે નિકટ ભાવથી અને વાત્સલ્યતાથી બોલતા હતા. સાંઈબાબાનું સંબોધન ખાસ એમની લાક્ષણિક લીલા હશે એમ એમણે માન્યું. વાત કરતાં કરતાં 85 વર્ષના સ્વામી અમૃતાનંદને સ્વામીએ કહ્યું, તમારા વાતમાં 7મા વર્ષે તમે ગણપતિનો ઓમ અને પૂજા સતત 45 દિવસ સુધી કરી હતી. ઓમ કુંડમાં આહુતિ આપતી વખતે તમે પવિત્ર મંત્રો, જેમાં બીજ મંત્ર આવી જતો હોય, એ આમ છે: ઓમ શ્રીમ હિમ ક્લીમ અને ગ્લીમ. રોજ તમે આ બીજ અક્ષરોનું અનુષ્ઠાન જપ 1000 વાર કરતા હતા. આ યજ્ઞના ફાયદાકારક ફળ માટે શાસ્ત્રો શું કહે છે એ તમને ખબર છે? એમ કહ્યું છે કે ભક્ત
બતાવ્યા પ્રમાણે પૂજા કરે તો ફળ સ્વરૂપે ગજાનન ગણપતિ હોમકુંડમાંથી બહાર નીકળે છે. એના તેજવીજ મુખારવિંદ સાથે દિવ્ય દર્શન અને આશીર્વાદ વરસાવે છે. તમને ક્યારે પણ આવા દર્શન થયા છે? અમૃતાનંદે જવાબ આપ્યો, ત્યારે હું 7 વર્ષનો છોકરો હતો. હોમકુંડમાં અર્ધ્ય આપવાથી મા ગણપતિના દર્શન થાય છે. શ્રી સાઈ બાબાએ એની ખાતરી આપી. એ જપ અને મંત્ર, અને ત્યારે તમે જે અર્ધ્ય આપ્યું તેથી તમે આટલી મોટી ઉંમરે અહીં મારી પાસે આવ્યા. તમને હમણાં જ તમારા હોમનું ફળ મળશે. શાસ્ત્રો ક્યારે પણ ખોટા નથી હોતા. અમૃતાનંદને સ્વામી તરફ જોવાનું કહેવામાં આવ્યું. એમણે જોયું તો ભગવાનને બદલે મહાગણપતિ એની તેજસ્વીતા સાથે દર્શન આપવા આવી પહોંચ્યા હતા. સુબ્રમણ્ય સ્વામી સ્વરૂપ. મૈસૂરના ભટ્ટ કુટુંબના સુબ્રમણ્ય સ્વામી ભગવાન હતા. 1943માં ખબર પડી કે શ્રીમતી ભટ્ટને કેન્સર થયું છે. ડૉક્ટરે ઓપરેશન કરાવવા કહ્યું, પણ એમના સાસુને એ ન ગમ્યું. તેણે કહ્યું કે આપણે બધા સુબ્રમણ્ય સ્વામીના પ્રખર ભક્ત છીએ, તો એ એની સંભાળ લેશે. 6 મહિના સુધી એમણે ભગવાન પર શ્રદ્ધા રાખી ભજનમાં વખત વિતાવ્યો. દર્દીની તબિયત બગડતી જતી હતી. એક રાત્રે એની પથારીમાં આસપાસ એક સાપ ફરતો હતો એવું સપનું આવ્યું. એથી એ ચમકી ગઈ અને પોતાના સાસુને ઉઠાડ્યા. લાઇટ કરી, પણ એ લોકોને કંઈ દેખાયું નહીં. થોડી વાર પછી દર્દીને સ્વપ્નમાં એ જ સાપ દેખાયો. એણે એકા ક્ષણમાં સુબ્રમણ્ય સ્વામીનું રૂપ લઈ લીધું. એણે પોતાના ત્રિશૂળથી એની છાતીને દબાવી અને એક ડુંગરના શિખર પર લઈ ગયા. એ ભગવાનને પગે પડી. ભગવાને એને પૂછ્યું કે તારે અહીં રહેવું છે કે તારે પાછું ઘેર જવું છે? તેણે કહ્યું કે એ તો પોતાના પતિ અને બાળકો પાસે પાછી જવા માગે છે. એટલે ભગવાને એને કહ્યું, હવે તને સાવ સારું થઈ ગયું છે. હું કાયમ માટે તારું રક્ષણ કરતો રહીશ. નાનકડી સુંદર સીડી ઉપરથી ઉતરીને એ પોતાના ઘેર પાછી આવી. સપનું સચોટ અને ખાતરી અપાવતું હતું. ત્યાર પછી એની તબિયત ધીરે ધીરે સુધરતી ગઈ અને થોડા વખતમાં એ સાવ સારી થઈ ગઈ. એ પોતાના રોજની પૂજા એક પણ દિવસ પાડ્યા વગર કરતી હતી અને થઈ શકે એટલી ગરીબ અને અશક્તને મદદ કરતી હતી. 20 વર્ષ પછી એ પતિ પત્ની પહેલીવાર ભગવાન શ્રી સત્યસાઈના દર્શન કરવા પુટ્ટપર્તી ગયા. સ્વામીએ તેઓને મુલાકાત આપી. તે બેનને કહ્યું, 20 વર્ષ પહેલાં મેં તમારી સાથે વાત કરી હતી. એને નવાઈ લાગી. એણે કહ્યું, ના સ્વામી, હું જ પહેલી વાર જ આવું છું અને તમારા દર્શન કરું છું. સ્વામીએ કહ્યું, તમે જ્યારે મૈસૂર હતા ત્યારે હું આવ્યો હતો. એની માંદગી વખતે તમે મૈસૂરમાં જે ગલીમાં એ રહેતા હતા એનું નામ પણ સ્વામીએ આપ્યું અને નવાઈ લાગી. ગલીનું નામ પણ સાચું હતું, પણ સ્વામી ક્યાં ત્યારે આવ્યા હતા? ક્યારે સ્વામી સાથે વાત કરી એને કંઈ યાદ નહોતું આવતું. પછી એને સીડી જોઈ. આ સીડી મુલાકાત રૂમથી સ્વામીના રૂમમાં જતી હતી. સ્વામીનો રૂમ ઉપર હતો. એને પગથિયા ગણ્યા તો એ 18 હતા. એને સાંકડા અને સુંદર હતા. આવી સીડી ક્યારે જોઈ હતી? એને તરત યાદ આવ્યું કે 20 વર્ષ પહેલાં એને સપનામાં આવી સીડી જોઈ હતી અને એ જ પગથિયા હતા જ્યાંથી ભગવાન સુબ્રમણ્યાએ એમને ઘેર મોકલ્યા હતા. એક ક્ષણમાં હજી તો એ પોતાના આશ્ચર્યમાંથી બહાર નીકળે તે પહેલાં સ્વામીએ હાથ હલાવી ભગવાન શ્રી સુબ્રમણ્યાની મૂર્તિ ઉપજાવી. એમણે સાપના ઘરેણાં પહેર્યા હતા. એ રથમાં બેઠા હતા. એમણે આ મૂર્તિ એના હાથમાં મૂકી. તેણે હવે જાણી લીધું કે સદા કરુણાળુ સાઈ બાબા અને ભગવાન સુબ્રમણ્ય સ્વામી એક જ છે. તેણે પોતાના હર્ષાસુરથી બાબાના ચરણને ધોયા.
આજે પણ પ્રશાંતિ નિલયમમાં સુબ્રમણ્ય સ્વામી પોતાના વડીલ બંધુ મહાગણપતિ સાથે ઊભા છે. 21 સપ્ટેમ્બર 1997 ભગવાન શ્રી સત્ય સાઈ બાબાએ આ મૂર્તિની સ્થાપના કરી હતી. ભગવાન પરમ શિવરૂપ. બેલારી જિલ્લાના તે વખતના મ્યુનિસિપલ ચેરમેન રામારાજુ સત્યમને મળવા ઉર્વકોંડા આવ્યા. એ દિવસોમાં સત્યમને પણ બધા રાજુ કહેતા હતા. રામારાજુએ શેષમમાં રાજુને કહ્યું, શાળાના આવતા વેકેશનમાં તમારા રાજુને બેલારી લઈ જઈશું. તમને એમ છે કે તમારો ભાઈ સામાન્ય છોકરા જેવો છે, પણ તમે ખોટા છો. એના ચહેરા પરની આભા અને એની શુદ્ધતા જોઈને મારું હૃદય હલબલી ગયું છે. હું એનામાં દિવ્ય પ્રતિભાના દર્શન કરું છું. મહેરબાની કરીને એને ઉર્વકોંડા લાવજો. થોડા દિવસ અમારી સાથે રહેશે. એ દિવસોમાં શેષમમાં રાજુ પોતાના ભાઈના વિચિત્ર વર્તણૂકની એને ચિંતા થતી હતી. એને થયું કે જગ્યા ફેરથી સત્યમ માનસિક સ્થિતિ સુધારવામાં મદદરૂપ થશે. એણે રામારાજુનું આમંત્રણ સ્વીકાર્યું અને બેલારી ગયા. એક દિવસ એણે હમ્પી, પહેલાંના જમાનામાં વિજયનગરની રાજધાની, ભગવાન વિરૂપાક્ષ શિવનું મંદિર છે એ જોવાનું ગોઠવ્યું. બધા મંદિરમાં ગયા, પણ સત્યમ બહાર જ ઊભો રહ્યો. એણે કહ્યું કે એના પેટમાં કંઈ ગરબડ છે. બધા અંદર ગયા. પૂજારીએ ત્યાંના ભગવાનની આરતી શરૂ કરી. નિજ મંદિરમાં વિરૂપાક્ષને બદલે સત્યમના દર્શન થતા હતા. શેષમમાં રાજુને ખૂબ ગુસ્સો આવ્યો. એને થયું કે રાજુએ અંદર આવવાની બધાને સાથે ના પાડી અને પછી ધીરેથી અંદર ઘૂસી ગયો અને ભગવાનની જગ્યાએ ઊભો રહી ગયો. આ તો બિલકુલ અનાદરભર્યું વર્તન કહેવાય. ગુસ્સામાં એ સત્યમને જોવા બહાર ગયા. સત્યમ ત્યાં ઝાડ નીચે ઊભો હતો. શેષમમાં રાજુ મૂંઝાઈ ગયા. એ પોતે સત્યમ તરફ નજર રાખીને ઊભા રહ્યા. બીજા માણસને કહ્યું, અંદર શું છે તે તમે જઈને જુઓ. ઝાડની નીચે જેવો સત્યમ ઊભો છે એવી જ રીતે મંદિરના ગર્ભદ્વારમાં પણ દેખાય છે. કહેવત છે કે અંતર બહિશ્ચ તત સર્વમ વ્યાપ્ય નારાયણ સ્થિત. ભગવાન નારાયણ અંદર બહાર એક જ વખત બધી જગ્યાએ છે. એ સર્વવ્યાપી છે. એમની સાથે હતા એ સૌને ખાતરી થઈ ગઈ કે સત્યનારાયણ પણ સર્વવ્યાપી છે. એ જ વખતે બધી જગ્યાએ હોય છે. મંદિરની અંદર ને બહાર બધા સ્થળે વ્યાપ્ત છે. એ પણ નોંધવા જેવું છે કે આ વખત સુધીમાં બાબાએ પોતાના અવતારની વાત જાહેર નહોતી કરી. અંદર ગયેલા લોકો હર્ષોલ્લાસમાં બહાર આવ્યા અને સત્યમના ચહેરા તરફ જોયું, જાણે કંઈ ન બન્યું હોય. એ તો સૌ જાણે છે કે સ્વામી વિભૂતિ ઉત્પન્ન કરે છે. એ રોજ ખૂબ જ જથ્થામાં વિભૂતિ ઉત્પન્ન કરે છે અને ભક્તોમાં વિતરણ કરે છે. બાબા શિરડી સાઈ બાબાની મૂર્તિ પર વિભૂતિનો અભિષેક કરતા. ચાંદીના ખાલી વાસણમાંથી વિભૂતિ કાઢતા હતા. વિભૂતિ ક્યારેય પણ ખલાસ ન થતી. એક બીજા ખાસ પ્રસંગનું પણ વર્ણન કરવા જેવું છે. પ્રશાંતિ મંદિરમાં ખુલ્લા મેદાનમાં મંચમાં કેન્દ્રમાં શાંતિ વેદિકા નામે એક ઊંચી વેદી પડઘી જેવું બનાવવામાં આવ્યું હતું. એના ઉપર 4 ફૂટ ઊંચી શિરડી સાઈ બાબાની પ્રતિમા મૂકવામાં આવી હતી. શ્રી કસ્તુરી પ્રતિમાની એક બાજુ ઊભા હતા અને હાથમાં પ્રતિમા પર એક ઊંધું ખાલી વાસણ હતું. બીજી બાજુ ભગવાન શ્રી સત્યસાઈ ઊભા હતા. એમણે ઊંધા રાખેલા વાસણમાંથી પોતાનો જમણો હાથ અંદર નાખી ગોળ ગોળ ફેરવ્યો. વિભૂતિ ખૂબ કાઢી. થોડી વાર પછી બાબાએ ડાબો હાથ અંદર હલાવ્યો અને પ્રતિમા પર જ પડ્યા કરતી હતી. એકવાર જમણા હાથે એમણે બીજી વાર ડાબા હાથે હલાવીને વિભૂતિ એટલી કાઢી કે પ્રતિમા આખી વિભૂતિથી ઢંકાઈ ગઈ. ભગવાનના ભક્તો તો હર્ષિત થયા અને એટલે તાળીઓના ગડગડાટ
સતત ચાલુ રાખ્યા. પછી સત્યસાઈએ એક કપડાના ટુકડાથી શિરડી સાઈની પ્રતિમાનો ચહેરો અને માથું સાફ કરી નાખ્યું. એવી જ રીતે હાથ હલાવીને નીલમ કાઢ્યું અને પ્રતિમાના કપાળમાં લગાવ્યું. એ ત્યાં ચોંટી ગયું. શ્વાસ અદ્ધર થઈ જાય એવો ચમત્કાર હતો. આપણે તો આવા ગૌરવશાળી ચમત્કારોમાં ડૂબી જ જવાનું હોય છે. સ્વને ભૂલી જાઓ અને દિવ્યતા સાથે ભળી જાઓ. આપણને આ દર્શન માટે ખાસ આશીર્વાદ મળ્યા છે. એ શિવરાત્રિએ ભક્તોએ બાબાના પેટમાંથી ઉત્પન્ન થયેલું શિવલિંગ એમના મોં દ્વારા નીકળતું એ જોયું. સત્યસાઈ પોતાનો અમૃતમય સંદેશો આપતા હતા. ભક્તો ધ્યાનથી સાંભળતા હતા. સહસા બાબા બોલતા બંધ થઈ ગયા અને બેસી ગયા. ભક્તોએ મોટા અવાજે ભજન ગાવા શરૂ કર્યા. શ્રી સાઈ પરસેવાથી ભીના ભીના હતા. એમને પરસેવો વળતો હતો. એમના ટેબલ પર પાણીનો ગ્લાસ હતો. એમાંથી વારે વારે પાણી પીતા હતા. એમના પેટ પાસે કંઈક હલચલ થતી દેખાતી હતી. દરદ થતું હોય એમ એ આમ તેમ વળ ખાતા હતા. ખૂબ ખૂબ ઉત્સાહથી ભજન ગાવાના ચાલુ હતા. ધીરે ધીરે આત્મલિંગ એમના પેટમાંથી ગળા સુધી પહોંચ્યું અને એકદમ મોંમાંથી બહાર આવી ગયું. બાબાએ ચળકતા લિંગને પોતાના હાથોમાં પકડ્યું અને ઊંચો હાથ કર્યો, જેથી કરીને હજારો ભક્તો લિંગ જોઈ શકે. એમણે મુખમાંથી મોટું લિંગ નીકળ્યું એટલે મુખના ખૂણા જરા ફાટી ગયા અને થોડું લોહી પણ નીકળ્યું હતું. તમે દિવ્યતાને પૂરેપૂરી જાણી નહીં શકો કે એ દૈવી શક્તિ અને કીર્તિને માપી પણ નહીં શકો. એને જોઈ શકાય નહીં અને એના સુધી પહોંચી શકાય નહીં. લિંગના પ્રાગટ્યનું તમને ફક્ત દર્શન કરવાનું હતું. તમે સમજી શકો છો એ રીતે મેં દિવ્યતાને અહીં હાજર કરી તમને ભગવાનની કૃપાથી અને તમારા સારા નસીબથી આવું ભવ્ય દર્શન તમે કરી શક્યા. 1974 ફેબ્રુઆરીમાં શિવરાત્રિના તહેવાર પ્રસંગે બાબાએ પોતાના મુખમાંથી લિંગનું પ્રાગટ્ય કર્યું અને ઉત્તેજક જાહેરાત કરી. ભક્તોને સંબોધન કરતા એમણે કહ્યું કે આ આત્મલિંગ 10 આંગળનું 10 ઇંચ છે એમ વેદ અને ઉપનિષદમાં છે એમ ઋષિ કપિલદેવે કહ્યું છે. તમારા જીવનમાં આ લિંગ દર્શનથી પરિપૂર્ણતા મેળવશો. જન્મ મરણના ફેરામાંથી તમે મુક્ત થશો. આ લિંગને 10 ઇંચનો ઘેરાવો છે. જ્વાલાના આકારમાં લિંગ ઉપર તમે ત્રિશૂળ જોઈ શકશો. દર 10 મિનિટે એનો રંગ બદલે છે. ઘણા વર્ષો પછી 1999ના શિવરાત્રિના શુભ દિને ભગવાને હિરણ્યગર્ભ નામના લિંગનો પ્રાદુર્ભાવ કર્યો. ભગવાન સત્યસાઈએ પોતાના મુખમાંથી સોનાના શિવલિંગનો પ્રાદુર્ભાવ કર્યો, સ્વર્ણલિંગ. એમણે હજારો ભક્તોને આ લિંગ બતાવ્યું. સાઈ કુલવંત હોલમાં હતા. એ સૌએ આ લિંગોદ્ભવના દર્શન કર્યા. એમને થયું કે ભગવાને તેમને ખૂબ ખૂબ આશીર્વાદ આપ્યા છે. શ્રી રામ સ્વરૂપ. 1972માં વૃંદાવનમાં ઉનાળામાં તાલીમ વર્ગો ચાલુ થવામાં હતા. દેશના નક્કી કરેલા જુદા જુદા પ્રદેશોમાંથી 800 વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ વ્હાઇટફિલ્ડમાં ભેગા થયા હતા. સ્વામીના માતા ઈશ્વરમાએ પણ બીજા ભક્ત બહેનો સાથે આ 30 દિવસના તાલીમ વર્ગમાં જોડાવા માટે સ્વામીની રજા લીધી હતી. સ્વામીના નીચેના ભોયતળિયાના ઓરડામાં ઈશ્વરમ્માને ઉતારો નિવાસ આપ્યો હતો. તાલીમાર્થીઓ રોજ વહેલા ઉઠતા, પ્રણવમના જપ કરતા, ભક્તિ ગીતો ગાતા, યોગાસન, ભજન, ગરીબોની સેવા અને બીજી અનેક પ્રવૃત્તિઓ કરતા. આમાં ભાગ લેનારા બધા ખૂબ ઉત્સાહી અને ચેતનવંતા હતા. ઈશ્વરમ્માને માટે તો એક ઉત્સવનો પ્રસંગ હતો.
રોજ સરસ્વતીને મંદિરે જતા હતા. સરસ્વતી એટલે વિદ્યાની દેવી. તાલીમના 11મા દિવસે ઈશ્વરમ્માએ એક રોમાંચ થાય એવો અનુભવ થયો. બીજે દિવસે સવારે એ સીધા પેંડા બોટ્ટુ પાસે ગયા અને શિરડી મા તરીકે પણ જાણીતા હતા. ખૂબ ઉશ્કેરાટ સાથે એમણે પેંડા બોટ્ટુને કહ્યું, મારો એક અદ્ભુત અનુભવ મારે તમને કહેવો છે, પણ વચન આપો કે તમે બીજા કોઈને નહીં કહો. પેંડા બોટ્ટુ એની નજીક આવ્યા અને વિશ્વાસ સાથે એને કહ્યું, કહો, તમારે જે કહેવું હોય તે કહો. શું હતું? ઈશ્વરમ્માએ કહ્યું, આપણા સ્વામી સાચે જ પોતે ભગવાન જ છે. એમાં હવે મને કંઈ શંકા નથી. પેંડા બોટ્ટુ ખડખડાટ હસી પડ્યા. ઈશ્વરમ્માએ કહ્યું, મેં કહ્યું એમાં એવું શું હતું કે તમે હસો છો? પેંડા બોટ્ટુએ કહ્યું, ના રે ના, હું કાંઈ હસતી નથી. તારા શબ્દો પર હું હસતી નથી. હું તને અંતે જે સત્ય હતું એ સમજાયું એનો હર્ષ પ્રગટ કરું છું. આ તો તને ઘણા વખત પહેલાં સમજાઈ જવું જોઈતું હતું. પણ છોડો એ વાત કે આ સાક્ષાત્કાર તને કેવી રીતે થયો? ઈશ્વરમ્માએ કહ્યું, 4 દિવસથી મને ખૂબ તાવ આવે છે અને તમને ખબર છે, કાલે રાત્રે સ્વામી મારી પાસે આવ્યા. પેંડા બોટ્ટુ વચ્ચે બોલી પડ્યા, એ સ્વપ્ન હતું? ઈશ્વરમ્માએ કહ્યું, ના, હું સૂઈ શકતી નહોતી. આમથી તેમ પડખા બદલતી હતી. સ્વામી મારી પાસે પોતે આવ્યા અને મને કેમ છે લાગે છે એમ પૂછ્યું. મેં એમને કહ્યું, મારું આખું શરીર દુખે છે. પછી શું થયું? પેંડા બોટ્ટુ, હું તને શી રીતે કહું? એ આપણે હું અને તું જોઈએ છે એવા સાધારણ સ્વામી નથી. એક ક્ષણમાં એ શ્રી રામ થઈ ગયા. એના માથા પર ચળકતો મુગટ હતો, હાથમાં ધનુષ્ય હતું. એ મારી પાસે આવીને ઊભા રહ્યા. મને આશ્ચર્ય થયું, પણ મેં પ્રણામ કર્યા. મેં પથારીમાંથી ઉતરવાનો પ્રયત્ન કર્યો, પણ નીકળી ન શકી. થોડી વારમાં ભગવાન શ્રીરામ આપણા સ્વામી થઈ ગયા. એમણે મંદ સ્મિત કર્યું અને મને વિભૂતિનો થોડો પ્રસાદ આપ્યો. એણે કહ્યું, તાવ ઉતરી જશે, ચિંતા કરશો નહીં, અને પછી ગયા. પેંડા બોટ્ટુ ખૂબ રાજી થઈ ગઈ અને કૃત્ય થઈ એવું એને લાગ્યું. એમણે કહ્યું, સ્વામીએ ચોક્કસ તમને આશીર્વાદ આપ્યા છે. કેવો યાદગાર અનુભવ. ઈશ્વરમ્માએ જ્યારે શ્રી સાંઈને રામ સ્વરૂપે જોયા ત્યારે તેઓ એકદમ જાગૃત હતા અને સભાન હતા. આવા સાધારણ આશીર્વાદ મેળવવા માટે ઘણા જ ભાગ્યશાળી હતા. પછીના બનાવો જોઈએ તો ઈશ્વરમ્માનો આ દિવ્ય વ્યક્તિ સાથે તો અનુભવ એમના આત્માનું પરમાત્મા સાથેના મિલનની જાણે કે આગાહી છે એવું જણાવે છે. બીજે દિવસે 6 મે 1972ના દિવસે સવારે 6 વાગે તાલીમાર્થીઓ નગર કીર્તન કરી પાછા આવ્યા હતા. સ્વામીએ પોતાના ઘરની બાલ્કનીમાંથી એમને દર્શન આપ્યા અને સ્નાન માટે અંદર ગયા. એટલામાં ઈશ્વરમ્માએ નાહી લીધું હતું, સવારના કોફી પણ પી લીધી હતી અને અંદરના વરંડામાં આરામ કરવા બેઠા. એકદમ એ બાથરૂમ તરફ ફર્યા અને સ્વામીને બોલાવીને જોરથી બૂમ પાડી, સ્વામી, સ્વામી. આમ સ્વામીને બોલાવીને એ લથડિયું ખાઈને પડી ગયા. સ્વામીએ બાથરૂમમાંથી જવાબ આપ્યો, હું આવું છું. બસ એણે એના છેલ્લા શ્વાસ ત્યારે લીધા. 6 મે 1983ના દિને ઈશ્વરમ્માની પુણ્યતિથિ પર સંબોધન કર્યું. એમાં એમણે આ મહાન સ્ત્રીના ખાસ ગુણો વિશે કહ્યું. એના મૃત્યુના પ્રકાર વિશે પણ કહ્યું. એમણે કહ્યું, સાધારણ રીતે આવા સમયે મગજ ઘરેણા વગેરેને યાદ કરે છે. બહુ થોડા લોકોને અંત સમયે સ્વામી યાદ આવે છે. એણે નીચેના માળેથી મને બૂમ પાડી, સ્વામી, સ્વામી. મેં જવાબ આપ્યો કે હું આવું છું. એણે દેહ છોડ્યો. પરિસ્થિતિ ગજેન્દ્રે દિવ્ય રક્ષકને બોલાવ્યા ત્યારે મહાવિષ્ણુ એના જવાબમાં એની પાસે પહોંચી ગયા હતા. એવી હતી જેમ વીજળી
ના બે જીવંત વાયર અડે અને પ્રકાશ થાય તેમ એકબીજામાં એક ક્ષણમાં મળી જાય ને મુક્તિ મળે છે. આવી કટોકટીને સમયે ઈશ્વર અમ્માની પુત્રીઓ અને પૌત્રીઓ વેકમ્મા અને શૈલજા ત્યાં જ હતા. પણ એમણે તો અત્યંત ગંભીરતાથી સ્વામીને જ બોલાવ્યા. આ એની પવિત્રતા અને ધાર્મિકતાની પૂરતી સાબિતી છે અને એને એની મોટી સાધનાની અમૂલ્ય બક્ષિસ મળી. સતત પ્રયત્નથી પૂર્ણતા એ પહોંચવાનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે. શ્રી શ્યામ સુંદર સ્વરૂપ. સ્વામી કરુણાનંદે રમણ મહર્ષિ સાથે અરુણાચલમમાં કેટલાક વર્ષો વિતાવ્યા હતા. થોડાક વર્ષો તેઓ તિરુપતિ પાસે ગોગર્ભમ નામ સ્વામી મલયાલા સાથે પણ રહ્યા હતા. 1927માં ઋષિકેશના શિવાનંદ સ્વામી પાસે સંન્યાસ લીધો અને ત્યારે એણે જાત જાતના આધ્યાત્મિક તપ કર્યા. પછીથી એણે આંધ્રપ્રદેશમાં ગોદાવરી નદીના કાંઠે રાજા મુંડરીમાં ગૌતમી જીવ કારુણ્ય સંગમની સ્થાપના કરી અને ગરીબજનો અને જરૂરિયાતમંદવાળાની ખૂબ સેવા કરી. એની આધ્યાત્મિક સાધનાની અને માનવજાતિની સેવાના ફળ સ્વરૂપ એમના સદનસીબે શ્રી સત્યસાઈની સાનિધ્યમાં રહેવાના રૂપે બક્ષિસ મળી. એક દિવસ સત્યસાઈ બાબાએ કરુણાનંદને પોતાના ઓરડામાં સુવા કહ્યું, પણ એમને રાતના ઘોરવાની ખરાબ ટેવ હોવાથી તેઓ બાબાના આમંત્રણનો સ્વીકાર કરવામાં આચકાતા હતા. સ્વામીએ કહ્યું, એને માટે તમે ચિંતા ન કરો, તમે મારા ઓરડામાં સુવા આવી જજો. કરુણાનંદ ત્યારથી કહેતા આવ્યા છે કે ભગવાન શ્રી સત્યસાઈ કદી સૂતા જ નથી. એ ડાબે પાસે પથારીમાં પડે છે. એમની આંખ હંમેશા અધખુલ્લી હોય છે. એમની આસપાસ શું બની રહ્યું છે અને એ માટે એકદમ જાગૃત છે. ભગવાને એ રીતે કરુણાનંદ ન ભૂલી શકાય એવો અનુભવ કરાવ્યો હતો. સ્વામી પોતાની પથારીમાં સૂતા હતા. કરુણાનંદે પોતાની પથારી નીચે પાથરી અને ત્યાં સૂતા. થોડી વાર પછી એ જાગી ગયા અને બેઠા થયા. સ્વામીની પથારી તરફ જોયું. આશ્ચર્ય થયું કે સ્વામીની જગ્યાએ એમણે બાળકૃષ્ણને સ્વામીની પથારીમાં સૂતેલા જોયા. એના શરીરમાંથી શ્યામ રંગની પ્રભા નીકળતી હતી. કરુણાનંદે આ અદ્ભુત દ્રશ્ય સંકોરી લીધું. આ ન માનતા એમણે આંખો ચોળી અને પાછું ત્યાં જોયું. એણે જોયું કે પોતે એકદમ જાગે છે અને બધી ઇન્દ્રિયો પર એનો પૂરતો કાબુ છે. શંકાને ત્યાં સ્થાન જ નહોતું. બાળકૃષ્ણ જ બાબાના પલંગ પર સૂતા હતા. થોડી ક્ષણો પછી બાલકૃષ્ણની જગ્યાએ બાબા સૂતા હતા. કરુણાનંદે પછી કહ્યું હતું, મેં જે જોયું એ કલ્પના નહોતી, હું એકદમ જાગ્રત હતો. ચોક્કસ જ એ બાલકૃષ્ણ જ હતા અને બાલકૃષ્ણમાંથી સત્યસાઈમાં પરિવર્તન થયું એ પણ મેં જોયું. શ્રી ભગવાન સત્યસાઈ જાહેરમાં પોતાનું દૈવી તત્વ બતાવતા નથી. જો આવી લીલા જાહેરમાં થાય તો દૂર દૂરથી લોકોના ટોળા થાય, જેની વ્યવસ્થા કરવાનું ઘણું અઘરું થઈ જાય. સાઈ શ્રુતિમાં સ્વામી કોડાઈકેનાલનું ઘર. સ્વામીએ પોતાના શિષ્યોને એક દિવ્ય ગુપ્ત વાત કહી. એમણે કહ્યું, ભગવાન શ્રીમન્નારાયણ સત્યસાઈ નામ ધારીને આ દુનિયામાં આવ્યા છે. મહેરબાની કરીને તમે આ સમજવાની કોશિશ કરો અને સત્યને સ્વીકારો. શ્રી રામ અને શ્રી કૃષ્ણની જેમ આ અવતાર પર પૂર્ણ અવતાર છે. દિવ્ય શક્તિ અવારનવાર મહાન ઋષિઓ અને આધ્યાત્મિક આચાર્યને અહીં મોકલે છે, પણ તમે અહીં વૈશ્વિક પરમાત્માને જ પૃથ્વી પર એ જ અવતારને જુઓ છો. ગૌતમ બુદ્ધ સ્વરૂપ. એક વખત ડૉક્ટર બાલાકૃષ્ણનના પ્રમુખ પાદ નીચે હૈદરાબાદમાં વૈજ્ઞાનિકોનું સંમેલન થયું હતું. આમાં એક જાપાનીઝ વૈજ્ઞાનિક પણ હતો. બાલકૃષ્ણએ એને પોતાને ઘેર આવવા આમંત્રણ આપ્યું. ત્યાં એણે ભગવાન શ્રી સત્યસાઈ બાબાનો રંગીન ફોટો જોયો.
એ તરત એનાથી આકર્ષાયો. મંદિર જેવા ઘરમાં આ ફોટોગ્રાફ બહુ જ શણગારથી તરત દેખાતો હતો. જાપાનીઝને થયું કે આ કુટુંબના કોઈ બહુમાન્ય પૂર્વજનો હશે. એમની ચર્ચામાં બાલકૃષ્ણે ભગવાન શ્રી સત્ય સાંઈ બાબાની દિવ્યતા ઉપર વાતો કરી અને કહ્યું કે બાબા સાક્ષાત ભગવાન છે. હવે એવું બન્યું કે એક વખત સ્વામી હૈદરાબાદમાં જ હતા અને 2 વૈજ્ઞાનિકો એમના દર્શન કરવા માટે આવ્યા. સ્વામીએ એ બંનેને મુલાકાત ઓરડામાં બોલાવ્યા. સ્વામીના સાનિધ્યમાં મુલાકાતી વૈજ્ઞાનિક આ દૈવી પ્રતિભાની હાજરીમાં એકદમ જાગૃતતાના અનુભવવા લાગ્યા. સ્વામી એમની તરફ મંદ સ્મિત કર્યું, હાથ હલાવ્યો અને મનુષ્યનું હૃદય કાઢ્યું અને એમને બતાવ્યું. એ તો દિલમૂળ થઈ ગયા. ભગવાને પૂછ્યું, આ શું છે? વૈજ્ઞાનિકે જવાબ આપ્યો, આ તો મનુષ્યનું હૃદય છે. તમને ખબર છે આ કોનું છે? સ્વામીએ પૂછ્યું. તેણે જવાબ આપ્યો, હું કેવી રીતે જાણી શકું? ભગવાને એને કહ્યું, તમારું પોતાનું જ હૃદય છે. એ તમારા જન્મ સમયનું છે. એ વૈજ્ઞાનિક અવાક થઈ ગયો. સ્વામીએ સમજાવ્યું, આ સાચે જ તમારું હૃદય છે. નવાઈ ન પામશો. જેવો તમારો જન્મ થયો હતો કે તરત જ તમારું હૃદય બંધ થઈ ગયું હતું. તમે મૃત્યુ પામ્યા જેવા જ હતા. તમારા પિતાશ્રી શ્રદ્ધાળુ હતા, વળી ભક્ત પણ હતા. એમણે તમારું શરીર મારી પાસે મૂક્યું અને મને પ્રાર્થના કરી, હે ભગવાન, મેં તમને બાળક માટે આતુરતાથી પ્રાર્થના કરી હતી. તમે મારી પ્રાર્થનાનો આ રીતે જવાબ આપો છો. આ મૃત બાળક મને શું કામનું? આથી મેં તમારું હૃદય સમાર્યું અને તમને જીવનદાન આપ્યું. આમ જોઈએ તો બાબા કરતાં જાપનીઝ ઉંમરમાં મોટો હતો. એના પિતાજીએ બુદ્ધને પ્રાર્થના કરી હતી. બુદ્ધ ભગવાનને એના બાળકના હૃદયને ચાલુ કરવા વિનંતી કરી હતી. આ બનાવની ગુપ્તતા એના મા બાપ સિવાય કોઈ જાણતું નથી. એ વૈજ્ઞાનિકને પાકી ખાતરી થઈ ગઈ કે આ ભગવાન બુદ્ધ છે, જે ઘણા લોકો ઘણા શતકો પહેલાં અહીં હતા. એમણે સત્ય સાઈ ભગવાન તરીકે અવતાર લીધો છે. જીસસ ક્રાઇસ્ટ સ્વરૂપ. અમેરિકાના એક રોમન દંપતીએ ભગવાન વિશે સાંભળ્યું અને પુટપર્તી આવ્યા. પ્રશાંતિ નિલયમના પ્રેક્ષક વર્ગમાંથી એમણે શ્રી સત્ય સાઈ બાબાનું તેજસ્વી રૂપ જોયું. એમને થયું કે એકદમ શક્તિશાળી આધ્યાત્મિક મોજા અમારી તરફ ફેંકવામાં આવતા હતા. તેઓને અદ્ભુત આનંદનો અનુભવ થયો. એ માણસ બધાની આંખથી અંજાઈ ગયો હતો. એ કરુણા સભર આંખો અને હૃદયના દર્શનથી પરિતૃપ્ત થયો હતો. એને ખાતરી થઈ ગઈ કે સાઈ સ્વરૂપે જીસસનું અવતરણ થયું છે. અને એમની પત્નીને પણ કહ્યું. એમની પત્નીને બહુ ગમ્યું હોય એવું લાગ્યું નહીં. કેવું અર્થહીન, તેણીએ કહ્યું, આપણે રોમન કેથોલિક છીએ, તમે એમ કહો છો કે આ હિન્દુ છે એ જીસસ છે? એ કાંઈ યોગ્ય ન કહેવાય. આ બાબતમાં હું જરા પણ તમારી સાથે સંમત થતી નથી. એ સત્ય સાઈથી જરા દૂર રહેતી હતી. એક દિવસ સ્વામીએ એ દંપતીને ઇન્ટરવ્યૂના ઓરડામાં બોલાવ્યા. એ માણસ તો શંકા વગર ખૂબ જ આનંદમાં હતો. તેની પત્ની જરા ઠંડી હતી, જરા દૂર બેઠી હતી. ઇન્ટરવ્યૂમાં નજીક જરા આવ્યા એટલે એ માણસે વિનયથી સ્વામીને પૂછ્યું, સ્વામી, હું ફોટોગ્રાફ લઈ શકું? સ્વામીએ હા પાડી. એ માણસે પોતાના કેમેરામાં 2-4 ફોટા લીધા. એ પછી લોકો પાછા ઘેર ગયા. ત્યાં ફોટા આવી ગયા હતા. એમણે શું જોયું? એમણે ફોટામાં શ્રી સત્યસાઈને ન જોયા, પણ જીસસ ક્રાઇસ્ટનું પ્રેમાળ સ્વરૂપ અને દયામય સ્વરૂપ જોયું. એ લોકો નવાઈ પામ્યા. તેની પત્નીને ખૂબ દુઃખ થયું કે જ્યારે આ શરીરે જીસસ ક્રાઇસ્ટ મનુષ્ય રૂપે સત્ય સાઈના રૂપમાં તેની પાસે આવ્યા અને
તે ઓળખી ન શકી. કહેવાની જરૂર નથી કે તે જ ક્ષણેથી સ્વામીના ભક્ત બની ગયા. એક ભક્તે સ્વામીને પૂછ્યું, જીસસે ફરી જન્મ લેવાનું વચન આપ્યું છે, તમે એ જીસસ છો? સ્વામીએ સમજાવ્યું, જીસસ એ જ નહીં કે એ ફરી જન્મ લેશે. એમણે કહ્યું હતું કે જે ભગવાને મને મોકલ્યો હતો એ ભગવાન જ જન્મ લેશે. એણે ઘેટાનો નિર્દેશ કર્યો. ઘેટાનો બોલવાનો અવાજ આવે છે, બા બા. જીસસે નિર્દેશ કર્યો કે ભગવાન પૃથ્વી પર આ નામે બાબા જન્મ લેશે. એના અનુયાયીઓ એ સમજી શક્યા નહીં. મેં જ જીસસને પૃથ્વી પર મોકલ્યા હતા. બાબાની હથેળીમાં કાબા. પ્રોફેસર એસ બાશીરુદ્દીન જે મુસલમાન હતા એ બાબાને મળવા આવ્યા. બાબાએ એમને માટે એરેબિકમાં અલ્લાહ લખેલું લોકેટ ઉપજાવ્યું. એરેબિકમાં અલ્લાહ, સંસ્કૃતમાં સર્વાંતરયામી, એની ઓમની પ્રેઝન્ટ, ઇંગ્લિશમાં એ લોકેટમાં લખ્યું હતું. બધાનો અર્થ એક જ થતો હતો. એક વખત કેટલાક એરેબિક મુલાકાતીઓ પ્રશાંતિ નિલયમમાં શ્રી સાંઈબાબાને મળ્યા. તે દિવસે બકરી ઈદ હતી. સ્વામીએ તેમને ઇન્ટરવ્યૂ માટે બોલાવ્યા. એમણે એમની ઉઘાડી હથેળી ઊંચી કરી. મુલાકાતીઓએ એ હથેળીમાં હજારો મુસ્લિમો ઘૂંટણીએ પડીને એ જ વખતે સાઉદી અરેબિયાના કાબામાં નમાઝ પડતા જોયા. આ થોડાક ઉદાહરણો અહીં આપ્યા છે જેથી સૌ સમજી શકે છે શ્રી સત્ય સાંઈ બાબા ભગવાન સ્વરૂપ છે. એટલું જ નહીં પણ એ બધા દેવાતીત છે. ઘણા જીવ લોકો આ સત્યની ડૉક્ટર સેમ્યુઅલ સેન્વિસની જેમ ચકાસણી કરે છે. જેણે જાહેર કર્યું બાબા ભગવાનનો અવતાર છે એ હું માનતો થઈ ગયો છું. હિન્દુ, ક્રિશ્ચિયન અને જીવ સાહિત્યમાં જ્યાં પણ ભગવાનના જે પણ વર્ણન આપ્યા છે તે કાલ્પનિક નથી. એ બધા સાચા જ છે. એ બધા ઠોકી ઠોકીને એ સત્ય કહે છે કે પરમાત્માના જ્યારે જરૂર પડે ત્યારે પૃથ્વી પર જન્મ લેવાની શક્તિ છે. દત્તાત્રેય સ્વરૂપ. 1978માં શિવરાત્રિને દિવસે સાંઈબાબા કારમાં ઉટીથી બેંગ્લોર જતા હતા. મોટરમાં કેટલાક ભક્તજનો અને વિદ્યાર્થીઓ એમની સાથે હતા. બેંગ્લોરમાં રોજ રોજ બાબાનું ભજન બનાવતા એ શ્રી રતનલાલ ભાટિયા પણ સાથે હતા. કોઈક સ્થળે શ્રી સત્યસાઈએ ગાડી ઊભી રખાવી અને પોતે ગાડીમાંથી બહાર ઉતર્યા. બધા ત્યાં ઉતર્યા અને આરામ કરવા બેઠા. કંઈક આધ્યાત્મિક વિષય પર બાબાએ બોલવાનું શરૂ કર્યું. એક વિદ્યાર્થી બાબા વિશે શંકા કુશંકા કરતો હતો. એને સંબોધીને બાબાએ કહ્યું, હજી તું મારા માટે શંકા કરીને દુઃખી થાય છે? સાચે જ ને? તારી પાસે પોલોરોઇડ કેમેરો છે. તું મારો ફોટોગ્રાફ લે અને મારી સાચી ઓળખ મળી જશે. બાબાએ એક સ્થળે ઊભા રહી ગયા. વિદ્યાર્થીએ ફોટો માટે કેમેરા ગોઠવ્યો અને ફોટો લેવાની તૈયારીમાં હતો ત્યાં શ્રીમતી ભાટિયા દોડતા આવ્યા. બાબાના વસ્ત્રોની કરચલી ઠીક કરવા લાગ્યા. સ્વામીએ કડકાઈથી એમને જતા રહેવા કહ્યું. બાબા જરા ગુસ્સાથી અને મોટેથી બોલ્યા હતા એટલે એ બેન બિચારા ગભરાઈ ગયા. પાછા ફરી ગયા અને પાછળ ઊભા રહી ગયા. વિદ્યાર્થીએ કેમેરો ક્લિક કર્યો. એ પોલોરોઇડ કેમેરા હતો એટલે સરસ કલર ફોટા આવી ગયા. એ બધા ભગવાન દત્તાત્રેયના દિવ્ય સ્વરૂપનું સંયુક્ત રૂપ હતું. એની સાથે બીજા 3 મસ્તકો હતા. આ દત્તાત્રેયના 3 મસ્તક હતા. ભગવાન બ્રહ્મા, ભગવાન મહાવિષ્ણુ અને ભગવાન મહેશ્વર. આ ફોટામાં 4 શ્વાન અને 1 ગાય ભગવાનની બાજુમાં ઊભા હતા. સ્વામીએ જ્યારે ફોટો બતાવ્યો ત્યારે એમણે શ્રીમતી ભાટિયાને બોલાવ્યા. હવે તમને ખબર પડે છે ને કે મેં તમને ફોટો લેવાતો હતો ત્યારે આવવાની ના કેમ પાડી હતી? એ વખતે મારામાંથી ખૂબ જ શક્તિશાળી કિરણોત્સર્ગ થતો હતો. એની અસર તમે ખમી શકત નહીં.
સત્ય સાઈ પરમાત્મા આદિકાળથી ચાલતા આવતા સૃષ્ટિ, સ્થિતિ અને લયના જે જન્મ મરણના ફેરા થાય છે એનું મૂળ છે. આ પ્રસંગથી શ્રી સત્ય સાઈ બાબાએ આ સત્ય બધાને સમજાવ્યું કે પોતે દિવ્યતાથી પણ પર છે. એમ કહ્યું, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય એમની અંદર છે. મારું મનુષ્ય રૂપ સર્વ દેવતા સ્વરૂપ છે. શ્રી સત્ય સાઈ બાબાએ એક વખત જાહેર કર્યું, હું તમારી સાથે હરું ફરું છું, તમારી સાથે વાતો કરું છું, તેથી તમે મને સામાન્ય મનુષ્ય માનવામાં ભૂલ ન કરતા. જો તમે એવી ભૂલ કરશો તો તમે મુશ્કેલીમાં મુકાઈ જશો અને ભ્રમમાં ભેરવાઈ જશો. તમારા હંમેશ સચેત રહેવું જોઈએ અને એ ભયથી દૂર રહેવું જોઈએ. માયાની જાળ મારી સહગામી છે. તમારી સાથે હું જ્યારે હોઈશ ત્યારે હું તમારામાં માયા ઉત્પન્ન કરીશ અને કોઈ પણ ક્ષણે હું મારી દિવ્યતા પણ બતાવું. તમારે જાગૃત રહેવાનું. સદા સર્વદા એ મહાન ક્ષણ માટે તમારે તૈયાર રહેવું જોઈએ. આ મારું મનુષ્ય રૂપ તમારે દરેક ધર્મને અને દરેક ભગવાનની દિવ્ય શક્તિને ઘેરી વળે છે. જે કંઈ નામ હોય, રૂપ હોય અને શક્તિ હોય, એ માણસ ભગવાનને ઘરે છે અને સત્ય સાઈનું જ છે, બીજા કોઈનું નહીં. બધી પ્રાર્થના અને પ્રસાદ જે કાંઈ ભગવાનને ધરશો તે મારી પાસે જ આવે છે. શંકા વગર હું તમને એનું નિર્દેશન કરી શકું. એટલે હું વારંવાર મારા પ્રવચનમાં કયા કરું છું કે અલ્લાહ, જીસસ, જોવા, રામ, કૃષ્ણ, ઈશ્વર અને સત્ય સાઈ એ બધા જરા પણ ભેદ વગર એક જ નામ છે અને મને જ સંબોધિત છે. મનુષ્ય રૂપમાં ભગવાન જ્યારે પૃથ્વી પર આવે છે ત્યારે એમના બાહ્ય સ્વરૂપથી એમના તત્વને ઓળખવું ઘણું અઘરું છે. માણસ પોતાના શરીર સાથે અવતારના દેખાવ વગેરેને સરખાવે છે અને ભૂલ્યા વગર પોતે બંને એક કક્ષાના છે એમ જ માને છે. સાચું કહું તો એ બધા માણસો હજારો વર્ષ સુધી તપ કરીને પણ મહેનત કરે છે તો પણ મારા નિજ તત્વને ઓળખી નહીં શકે. જો તમે આ દિવ્ય શક્તિની કૃપા મેળવી શકો તો તમે તરત જ પરમ સાક્ષાત્કાર પામશો જ. તમે ખૂબ જ નસીબદાર છો, તમને આ તક મળી છે. મોટા મોટા સંતો, તપસ્વીઓ, યોગીઓ અને પવિત્ર મનુષ્યોને જે મળ્યું છે એનાથી તમને જે મળ્યું તે ખૂબ મૂલ્યવાન છે એમ સમજજો. આ સત્યને ભૂલશો નહીં. સ્વામી વિશ્વના ખૂણે ખૂણામાં વ્યાપ્ત છે. લીલા અને હોમર નામનું એક દંપતી કેલિફોર્નિયામાં રહે છે. ઉપગ્રહ છોડવાની સંસ્થામાં હોમર કામ કરે છે. 1972માં લીલા સ્વામીના ભક્ત મેક્સિકોમાં ઇન્દ્રાદેવીના ગ્રુપમાં જોડાઈ અને સાઈ બાબાને મળવા પુટ્ટપર્તી આવી. હોમરની આવી ઈચ્છા હતી કે જ્યારે એની પત્ની બાબાની હાજરીમાં હોય ત્યારે અવકાશમાંથી પુટ્ટપર્તીનો ફોટોગ્રાફ પાડવો. પૃથ્વીથી 200 માઇલ દૂર અવકાશમાં ઉપગ્રહમાંથી કેટલાક ફોટા લીધા. ઘણું લાંબુ અંતર હોવાથી ત્યાંની બધી વિગતો, ટેકરી, મકાનો વગેરે સરસ રીતે ફોટામાં જોઈ શકાય છે. એને બદલ એ જગ્યાએ કાળા ધાબા અને ધોળા ધાબા દેખાયા. એવા અસ્પષ્ટ ફોટોગ્રાફનો કંઈ અર્થ નથી. પુટ્ટપર્તીથી પાછી આવી લીલાએ ફોટા જોયા. એ ઘણી નિરાશ થઈ ગઈ. મધ્યમ વર્ગનું કુટુંબ હોવાથી એને થયું કે આવા નકામા ફોટા માટે $600 વાપરવા નહોતા જોઈતા. કેટલાક વર્ષો વીતી ગયા. કેટલાક સાઈ ભક્તો ઇન્દ્રાદેવીના પુત્રીના લગ્નમાં ટિકિટ જતા હતા ત્યારે તેઓ હોમરને ઘરે ગયા. ત્યારે એ સાઈ બુક સેન્ટર ચલાવતો હતો. આ સેન્ટરમાં સાઈના જુદા જુદા પોઝમાં ઘણા ફોટાઓ હતા. આ મહેમાનોને ફોટોગ્રાફમાં રસ લેતા જોઈને હોમરે એને પુટ્ટપર્તીના ઉપગ્રહમાં લીધેલા ફોટાઓ પણ બતાવ્યા.
મહેમાનો આ ફોટાને ઝીણવટથી જોતા હતા. અચાનક એક બેન બોલી ઉઠ્યા, આ રહ્યા સાંઈબાબા. બધાને કુતૂહલ થયું અને ઝીણવટથી ફોટા જોવા લાગ્યા. આશ્ચર્ય. તેઓ એક બાજુના ચહેરાનો સ્વામીનો ફોટો જોઈ શકતા હતા. આ ફોટો કેટલાક મીંડા અને ધાબાનો જ બનેલો હતો, જે જ્યારે હોમર અને લીલાએ પહેલી વાર જોયા હતા ત્યારે નકામા લાગ્યા હતા. હવે તો ફોટો એકદમ સ્પષ્ટ દેખાતો હતો. માથા પરનો મુગટ જેવા જાડા વાળ, આંખો, નાકનો આકાર અને આશ્ચર્ય કે ગાલ પરનો મસો પણ સ્વામીની સુંદરતા વધારતો કરતો જોઈ શકાતો હતો. આમ સ્વામીનો ચહેરો સ્પષ્ટ જોઈ શકાતો હતો. હોમરે ગણિતનો ઉપયોગ કરીને એણે અક્ષાંશ અને રેખાંશને ગણતરીમાં લીધા. એને થયું કે ફોટોગ્રાફર ઘણી મોટી જગ્યા લીધી છે. એના વિસ્તારમાં 40 માઇલ લાંબી અને 20 માઇલ પહોળી હતી. એના ખૂબ આશ્ચર્ય વચ્ચે એને થયું કે સ્વામીની આકૃતિ ઘણા મોટા વિસ્તારમાં ફેલાય છે. જે કંઈ પણ માહિતી મળી એનાથી હોમરે એ નિષ્કર્ષ પર આવ્યો કે સ્વામી પ્રશાંતિ નિલયમની આજુબાજુના ઘણા મોટા વિસ્તારમાં દ્રષ્ટિ માંડતા હતા. 1978માં હોમર ભગવાન શ્રી સાંઈને મળવા પુટ પરથી આવ્યો. એણે સ્વામીના ચહેરાની આસપાસ એક મોટું તેજ વર્તુળ જોયું. એણે કેટલાક ફોટા લીધા અને સ્વામીને બતાવ્યા. ભગવાન મીઠાશથી હસ્યા અને પછી કૃષ્ણે અર્જુને કહ્યું, મારા અસીમ દિવ્ય અનંત મહિમા આગળ આ સાવ નાનકડી વસ્તુ છે. નીતિ. એક સંસ્કૃત કહેવત છે કે યતો વાચો નિર્વંતે અપ્રાપ્ય મનસા સહ આનંદમ બ્રાહ્મણો વિદ્વાન ન બિભેતિ કૃતશ્ચ નીતિ. વૈશ્વિક અસીમ શક્તિને 5 ઇન્દ્રિય કે મનને સમજવાનો અસમર્થ છે. એ ઇન્દ્રિયાતીત છે. ફક્ત જિજ્ઞાસુ ભક્ત વિશ્વના પરમ સત્યોને સાક્ષાત્કાર કરી શકે અને અનુભવાતીત આનંદ પ્રાપ્ત કરી શકે. પછી એ દરેક પ્રકારના ભયાતીત છે અને સદા આનંદી સ્થિતિમાં રહી શકે છે. આ ઉચ્ચ કક્ષાની આધ્યાત્મિક વિચાર વિભાવને બાબાએ રામાયણના એક રમૂજી પ્રસંગે સ્પષ્ટ રીતે સમજાવી. સીતારામને લક્ષ્મણ ભરદ્વાજ ઋષિના આશ્રમે પહોંચ્યા. ત્યાંના પ્રચલિત રિવાજ પ્રમાણે ઋષિ એક બાજુ બેસે અને તેમના પત્ની અને બીજી સ્ત્રીઓ બીજી બાજુ બેસે. અત્યારે આપણે સ્ત્રી પુરુષો સાથે બેસીએ છીએ એમ એ વખતે બધા બેસતા નહીં. ત્યાં પહોંચ્યા પછી સીતા સ્ત્રીઓ સાથે બેઠા અને રામ અને લક્ષ્મણ ઋષિઓ સાથે બેઠા. રામ અને લક્ષ્મણ 2 ભાઈઓ સંન્યાસીના કપડાં પહેર્યા હતા. એને લઈને, એની તેજસ્વીતાને લઈને જેઓ ઋષિ જેવા તેજસ્વી લાગતા હતા. કોણ રામ છે અને કોણ લક્ષ્મણ છે એ કહેવું મુશ્કેલ હતું. સીતામાં બહુ પરિવર્તન નહોતું એટલે ઋષિ પત્નીઓ એને તરત ઓળખી ગઈ. તેઓ સીતા પાસે ગયા અને અપરિચિતતા વગર સીતાની સાથે વાતો કરવા લાગ્યા. સ્ત્રીઓ સ્વભાવથી જાણવા માટે ઇંતજાર હોય છે અને વાતોડિયન પણ હોય છે. આજુબાજુ જોઈને ઋષિઓ આત્મજ્ઞાનની ચર્ચામાં વ્યસ્ત હતા. અહીં સ્ત્રીઓ ધીમા અવાજે વાતો કરવામાં વ્યસ્ત હતી. તેઓએ સીતાને પૂછ્યું, પ્રિય સીતા દેવી, તમારા પતિ પણ આવ્યા છે? એણે જવાબ આપ્યો, હા, હું એમની સાથે જ આવી છું. તેઓ ત્યાં ઋષિ સાથે બેઠા છે. પછી સ્ત્રીઓએ પૂછ્યું, પેલા 2 જણા બેઠા છે એમાં તમારા પતિ કોણ છે? સીતા ત્યાં ઊભી થઈને બધા પુરુષો વચ્ચે આંગળી ચીંધીને બતાવશે કે પેલા મારા પતિ છે. એ ઘણી નમ્ર અને ખાનદાન અને પવિત્રતા સ્ત્રી હતી.
એકદમ જવાબ ન આપી શકતા, એ શાંતિથી પોતાનું મસ્તક નીચું રાખીને બેસી રહી. પણ સ્ત્રીઓ એમને એમ બેસવા દે કે? એ તો પ્રશ્નોની જડી કરવા જ માંડી. એ જરાક પાછળથી બેઠા, એ તમારા પતિ છે? એ પેલા છે જેણે પહેરણ પહેર્યો છે તે? પેલો ગોરા મુખવાળા છે એ છે? પેલા એ પહેરણ પહેર્યું છે એ છે? કે પછી ટાઈટ પેન્ટ પહેર્યું છે એ છે? તેઓ આ રીતે જુદી જુદી વ્યક્તિઓ બતાવતા હતા. સીતા ધીરજથી બેઠા હતા. જ્યારે એમના પતિના કરતા બીજી વ્યક્તિ બતાવતી હતી ત્યારે માથું હલાવી ના પાડતા હતા. આમ એ ના પાડતા હતા. અંતે રામને બતાવવાનો વારો આવ્યો ત્યારે એકદમ મૂંગા થઈ ગયા અને વિનયથી માથું નીચે કર્યું. એમના હાવભાવથી જ ઋષિ પત્નીઓ સમજી ગયા કે જે વ્યક્તિ આપણે બતાવીએ છીએ એ ભગવાન શ્રી રામ છે. એ જ રીતે વેદ ફરી ફરીને કહેવા આવ્યા છે, નીતિ નેતિ નીતિ, આ નહીં આ નહીં આ નહીં. પરબ્રહ્મ તત્વની અંતરની સાત્વિકતા વર્ણન કરવાનો પ્રયત્ન કરતા વેદ આમ કહેતા આવ્યા છે. પછી જ્યારે વેદોને એ પરબ્રહ્મ તત્વને આખરે વર્ણન કરવાનું આવ્યું ત્યારે તેઓ મૂક બની ગયા. એથી એમને પૂછવામાં આવ્યું હતું, મૌન વ્યાખ્યા પ્રકટિત પરબ્રહ્મ તત્વ, આ પરબ્રહ્મ તત્વની સાત્વિકતાનું વર્ણન શબ્દ વગર પૂર્ણ શાંતિથી થઈ શકે? કેટલીક સુંદર રમૂજી કથા સ્વામીએ પસંદ કરી. એનું સ્પષ્ટીકરણ કેટલું સુંદર હતું. સાદા શબ્દોમાં એ સુંદર કથાથી બાબાએ વૈદિક શબ્દ નેતિ નેતિ સમજાવ્યો અને એમણે એનો આધ્યાત્મિક મર્મ પણ સમજાવ્યો. ઉપર છેલ્લી રીતે આ શબ્દો આ નહીં એમ સમજાવ્યા છે. પણ એક બીજી સૂક્ષ્મ રીતે પણ આનું અર્થઘટન થઈ શકે છે. પરમાત્મા વિશ્વવ્યાપી છે, કદમાં એ અસીમ છે અને જે રૂપાંતરો બતાવે છે તે પણ અનંત છે, અચલ છે અને અવિનાશી છે. આથી જ્યારે પરબ્રહ્મની પ્રકૃતિ વિશે વાત થાય છે અને ખાસ કરીને નીતિના સંબંધમાં, ત્યારે આપણે એ શબ્દોનો આમ અર્થ કરવો જોઈએ. આજ ફક્ત નહીં, આટલું જ નહીં, પણ આમાં એનાથી બીજું ઘણું વધારે છે. જો આપણે આ રીતે નીતિ શબ્દનો વધારે ગૂઢ અર્થ જોવા પ્રયત્ન કરશું તો તેને સમજવાની કાર્યક્ષેત્રની સીમા વિશાળ અને વિશાળ ગહન થતી જાય છે. આખું વિશ્વ ચર અને અચર વસ્તુઓ રચાયેલું છે. એ પેલા પરબ્રહ્મથી પ્રાપ્ત છે. એ બધી જગ્યાએ એવું પરબ્રહ્મ કોઈ સ્થળ નથી, ક્ષણ નથી. એવી આ વિશ્વમાં એક પણ જગ્યા નથી કે જેનો વાસ ન હોય. આથી જ્યારે આપણે કોઈ ખાસ વસ્તુની સાથે એ પરબ્રહ્મને ઓળખાવીએ છીએ અને આપણને જ સવાલ પૂછીએ તો એ આ છે અને વગેરે વગેરે, એનો જવાબ મળશે નીતિ. આથી આપણને જોઈએ એવો સંતોષ થતો નથી. બીજી રીતે જોતા જવાબ આટલું જ નહીં એ આપણે જે પરબ્રહ્મને વર્ણવવા માગીએ છીએ એની સંપૂર્ણ તથા બંધબેસતું થઈ જાય છે. જ્યારે આપણે સત્ય અને પરબ્રહ્મની અનુકંપા, ભવ્યતા અને નિરાળાપણાને સમજવા પ્રયત્ન કરીએ ત્યારે આપણે આપણને સવાલ કરીએ, આ એ છે? આપણને તરત જ ભાન જ થશે કે આ સર્વ કાંઈ નથી. આમાંથી એમાં બીજું ઘણું બધું છે. તેથી આ સાચો જવાબ છે, સંતોષજનક જવાબ છે. તેની વેદના સિદ્ધાંતના નીતિના
સાચો સંતોષજનક જવાબ છે. એટલું જ નહીં, એમાં બીજું ઘણું વધારે છે. ભગવાન શ્રી સત્ય સાંઈનું સૂક્ષ્મ વિવરણ જ્ઞાનીને પણ જ્ઞાન પ્રદાન કરશે. મહાન જ્ઞાનના ભંડારીને અમારા પ્રણામ. ઓમ શ્રી સત્ય સાઈ પરબ્રહ્મણે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. પ્રકરણ 6